આડાવડી નજર કરીને એની મોજમાં છે કે મોબાઈલ નજીક લીધો એમાં એ ભાગી ગયો. ચાલો, અલગ અલગ જીવો પણ એની મોજમાં જ હોય. એક માણસ જ એવો છે કે જેને મોજમાં રહેવા માટે અલગ અલગ પ્રકારના સાધનોની ને સગવડોની જરૂર પડે. બાકી તો આ પશુ પક્ષી ને પંખીઓ તો પ્રકૃતિના ખોળે હર્ષોલ્લાસ કરતા હોય છે. આ સાથે જ આજનો વિડીયોની શરૂઆત કરીએ છીએ. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. તો ગરમી પણ છે, થોડી ઘણી પવન પણ છે અને તડકાનું વાતાવરણ છે, એટલે વરસાદ ગમે ત્યારે ગમે તે આવી શકે એવી શક્યતાઓ છે. પણ અત્યારે ખુલ્લું થોડુંક વાતાવરણ છે, ભેજવાળું વાતાવરણ છે, એટલે આ રીતનું છે. ને જાસૂદમાં આ વર્ષે પહેલી વખત ફ્લાવર્સ દેખાણા. ચાલો, આગળ જે કંઈ બતાવવા જેવું હશે એ બતાવીશ. વધીએ આગળ અને બતાવતો રહીશ બતાવવા જેવું હશે એ. આજે જો કમ્પ્લીટ થાય તો આજનો વિડીયો મૂકીશ, નહીં તો પછી હજી કાલનું કન્ટેન્ટ ને આજનું બધું ભેગું કરીને મૂકીશ. ચાલો, સવારમાં ભાખરી બની ગઈ છે, નાસ્તો કરવા બેસી જઈ. કાલ તો શિવએ વેન કર્યું કાં ચટણીનું. રોજ એ રોંઢે 4 વાગે ગાંઠિયાની ચટણી ખાઈ છે, તો ચટણી બનાવડાવી. અમારે મોટા તો હોય શોખીન મારા જેવા, બાળકો એવા શોખીન. વાહ, ઘીમાં ચોપડી દીધું છે એટલે એટલું કામ ઓછું ને ચટણી બની ગઈ છે. હાલો હવે બાળકોને હું પોતે નાસ્તો કરી લઈએ. કરવો તો જોહે ને, કરી નાખી. તે બનાવ્યું છે તો એ કરવું જ પડે ને. ના ના, હવે એ આટલું પ્રેમ ભાવથી બનાવ્યું તો અમે ખાઈ ન લઈ, જમી લઈ ને. હા બોલો. ચાલો, નાસ્તા માટે અમારી સાથે વેદુબેન જોડાઈ ગયા છે અને ભાઈ હજી એની લેંગી પહેરવામાં વ્યસ્ત છે. પહેરાઈ જાય એટલે હમણાં આવશે. હાલ ફટાફટ હાલ, તારી ચટણી જો તે બનાવડાવી હતી ને એ પડી છે અહીંયા. તું હાલ, તું જલ્દી હાલ નાસ્તો કરવા. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. આજના દિવસના વિડીયોમાં બધાનું ફરી પાછું સ્વાગત છે. અય હાલ હાલ વેદશ્રી બેન, નાસ્તો મંડો કરવા. આવે એ મૂકી દો. 1 મિનિટ ન હોય. હાલો હાલો હાલો, મોડું થાય છે નાસ્તો કરવાનો. ચાલો, નાસ્તો કરી લઈએ, પછી તમને આગળ કંઈ બતાવવા જેવું હશે એ બતાવશું. શિવ પંખો તો તે ચાલુ રાખી દીધો, બંધ કરવાનું ભૂલી ગયો. ઓલો ઊભો રહે, એક બટકું દઉં ને જમીન પછી આયલો જા, બંધ કરતો હોય. હાલ, ભાઈ બહેનનો વાર્તાલાપ ચાલે છે. શું માગસ? ગ્લુ. ગ્લુ? હમણાં હું કહેતી હતી? તને તો કોઈ દી કંઈ ખબર જ ન હોય કા? બોલ તો ખરા. એટલે એ હું જવાબ દે એ મારે જોવું હતું. કે તો પાછું કીધું તને તો કઈ દી કઈ ખબર જ ન હોય. જો તને એવું કે ખબર હોય કંઈ, એટલે ઓલો પાછો મોટા માણાની જેમ જવાબ દે છે કે હા પણ હમણાં હું ગોતી દઉં છું. શું કહેતો તું? હા પણ હમણાં ગોતી દઉં છું. હે, તને ખબર છે ક્યાં મૂક્યું છે? ક્યાં મૂક્યું છે? હું ગોતી લઉં. તું ગોતી લે. હા. સરસ, આગળ ગોતો ગોતો. પાછી બેયની વસ્તુ હોય ને કંઈક, એટલે એ વેદુની વસ્તુ આને લીધી હોય રમવાની, આડાવડી મૂકી હોય, બેનને મળે ને એટલે આની ઉપર ખારી થઈને આ પાછો મોટા માણાની જેમ ડાયો થઈને જવાબ આપી દે હમણાં હું ગોતી દઉં. અને ગોતી દે, વળી યાદ હોય તો ગોતી દે, નગર પછી હરિવાલા ન મળ્યું. મળશે. ક્યાં છે પણ, ક્યાં મૂક્યું તું ત્યાં? હે, પણ મને વેદુના બેગમાં ખાય. હાલે જો બેગ ખોલશે, બેગમાં ગોતશે. વાહ વાહ, ટ્યુશનના બેગમાં છે. સરસ, લ્યો મથો આમ આવી રીતે. શું છે એમાં? મળ્યું? ન મળ્યું? ક્યાં નાખી દીધું તું? તો એમાં નાખ્યું તું. સિરિયસ થઈને એવો ગોતે છે, આપણને એમ થાય કે આ હું કોઈ જાણે કિંમતી વસ્તુ ગોતતો હોય છે એવી રીતે ગોતે છે. વાહ, લાવો લાવો. જરદાળું નથી લાગતું, મને પીચ લાગે છે. હવે આવું મીંડું. પહેલાં તો લાલ ન આવતા, આપણે નાના હતા તે ફરી ગયા હો, હાઇબ્રિડ થઈ ગયા ને. ચાલો, તો 1:30 વાગ્યાના સમયે ફરી પાછું સ્વાગત છે આજના દિવસમાં. તો અત્યાર સુધી તમે જોયું એ ગઈકાલનું અને આજનું કમ્બાઈન કન્ટેન્ટ બધું ભેગું કરીને આજના દિવસનો વિડીયો કમ્પ્લીટ કરીને તમારી સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ. તો આવી રીતનું છે. રીલ બનાવવામાં વધારે ફોકસ હોય એટલે ડેઇલી કન્ટેન્ટ થોડુંક જે રૂટીન બતાવવાનું હોય ને એમાં કોન્સન્ટ્રેશન ઓછું થાય છે. અને આમાંય એ રૂટીન જે ડેઇલી વ્લોગવાળો છે એ રવિવારે ને ક્યાંક જવાનું થયું હોય ને એવું હોય ને ત્યારે જ થોડું કન્ટેન્ટ બની શકે. બાકી તો રોજમાં પછી શું હોય કે બોરિંગ લાગે, એટલે પછી વધારે પડતું
એવું કન્ટેન્ટ કરવા એના કરતાં રીલમાં કંઈક સારા સારા થોટ્સ ને કંઈક થોડુંક રમવું જોઈએ થાય એ પ્રકારનું તમારી સાથે શેર કરીએ છીએ. તો આજ માટે આટલો જ વિડીયો રાખીએ. વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. તડકો થોડોક ઓછો થઈ ગયો છે અત્યારે, વાદળછાયું સરસ મજાનું વાતાવરણ છે. પવન પણ ધીમો ધીમો મંદ મંદ મલયાલલ વાઈ રહ્યો છે.